શ્રી હરિમંગલમ ક્રિયાત। સર્વાવતાર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી સરદાર મંદિર દ્વારા આપણા રાજકોટના ઉપલા કાંઠે જે દર શનિવારની સભા ચાલે એમાં આજે 200મી જ્યારે સભા હોય ત્યારે સભાની અંદર ઉપસ્થિત સાધુજન સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો, યજમાનશ્રીઓ અને તમામ ભક્તો બધાને ખૂબ હેતથી જાજાકન જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, સમયને જતાં કાંઈ વાર લાગતી નથી। જોતજોતામાં 199 અઠવાડિયા પૂરા થયા, 200મું અઠવાડિયું પ્રારંભ થઈ ગયો। પણ યાદ રાખજો, 200 દિવસ આપણા સાર્થક થયા, કારણ કે સત્સંગ થયો એ જીવનની સાર્થકતા છે। સત્સંગના માધ્યમથી આપણને ખબર ન પડે પણ જીવનના ઘણા બધા દોષો હટી જતા હોય છે। પેલો પ્રસંગ તમે સાંભળ્યો હશે, એક મહાત્માએ પોતાના શિષ્યને રોજ સત્સંગ કરવા માટે કીધું। શિષ્ય 15 દાડા આવ્યો ને પછી એણે ફરિયાદ કરી, ગુરુદેવ મને કશું યાદ નથી રહેતું, તો આવીને હું શું કરું? ત્યારે ગુરુદેવે કીધું કે તો પછી એક કામ કરી, થોડી સેવા કરી લે। તો શું સેવા કરું? તો આ કાદવથી ભરેલો જે કરંડિયો છે એમાં તું પાણી ભરતા હોય જા નદીમાંથી। શિષ્ય ઊભો થયો અને કાદવ ભરેલો કરંડિયો પાણી બોલ્યો, પાણીથી કરંડિયો ભરાઈ ગયો, પણ જ્યાં બહાર ઊંચો કર્યો તો પાણી બધું નીકળી ગયું। ફરીવાર બોલ્યો, ફરી ઊંચો કરે, પાણી નીકળી જાય। 8-10 ફેરી કર્યું તો પાણી તો આવે નહીં। ચિંતિત થઈ ગયો, ભારે કરી, પાણી આવતું નથી, ગુરુદેવનો આદેશ છે। એ જ વખતે કિનાર ઊભેલા ગુરુદેવ મંદબદ હસતા હતા, એને હસતા જોતાની સાથે કે ગુરુદેવ આપ કેમ હશો? હું તો થાકી ગયો, આમાં પાણી નથી આવતું। ત્યારે ગુરુદેવે કહ્યું કે બેટા તું બરાબર તપાસ કરી, કરંડિયામાં પાણી નથી આવતું, પણ કરંડિયો આખો કાદવથી ભરેલો તો એ કાદવ સાફ થઈ ગયો। એનું દ્રષ્ટાંત, એનો સિદ્ધાંત એ છે કે કદાચ આપણને કથા યાદ ન રહે એવું બની શકે। ક્યારેક આપણા મનમાં એમ થાય કે આપણે તો વૃથા દરેક અઠવાડિયું બગાડીએ છીએ, પણ બગાડતા નથી, આપણે સુધારીએ છીએ। આપણને ખબર ન પડે ને આપણા જીવનના ઘણા બધા કાદવો એ નીકળી જાય, જીવન સ્વચ્છ બની જાય છે। અને એમાંય સંતોનો સંગ બહુ મહત્ત્વનો હોય છે। સાધુજન સ્વામી અવારનવાર અન્ય સંતો સરદારથી આવે છે। તમે બધાનો ખૂબ લાભ લો છો ને લેતા રહેજો। આ લાભ તમને આજ લાભ થોડો દેખાશે, પણ અંતકાળે આ જબરજસ્ત લાભ સાબિત થશે। અને આ રેગ્યુલર આપણી સભા ચાલુ રહેશે। તો મહુડીમાં જેમ મંદિર થયું એમ આપણે ઉપલા કાંઠે પણ ઠાકોરજી ભવ્ય મંદિર નિર્માણ કરાવશે। મને ભરોસો છે કે ઉપલા કાંઠે બહુ સારું મંદિર નિર્માણ થશે, એમાં તમને બધાને ખૂબ મોટો યશ પ્રાપ્ત થશે। અને મંદિરના માધ્યમથી તમારું જીવન તો દિવ્ય બનશે, પણ તમારી પેઢીઓ સુધી એ મંદિર જીવનને દિવ્ય બનાવી રાખશે। એટલે આ બધી વસ્તુ બહુ જ મહત્ત્વની છે। તમે બધા આ શનિવારની સભામાં આવો છો। આજ 200મી સભા છે, તો એક નિયમ લો કે મારે મહિનામાં એક વ્યક્તિને સભામાં લાવતા કરવા છે। આવું નિયમ લેશો તો આ તમારી સભા એ વિરાટ રૂપ ધારણ કરશે। અને જેથી મંદિર બનાવશો ને તે દાડે તમને જરાય કઠણ નહીં પડે, સહેજે મંદિર થઈ જશે। માટે મારી તમને ભલામણ છે, કારણ કે એકાદ જીવાત્માને મોક્ષના પથ પર ચડાવવો એ બહુ મોટું પુણ્ય છે, આખા બ્રહ્માંડ વગેરે જેટલું ફળ છે। તો આ મારી ભલામણ છે। અને ત્યાં બધા જ ભક્તો, સાધુજન સ્વામી જે રીતે તમને માર્ગદર્શન આપે એ રીતે સત્સંગમાં આગળ વધશો તો ખરેખર આ સત્સંગ ખૂબ વિકાસને પામશે। પ્રત્યેક પરિવારમાં સુસંસ્કાર સત્સંગનું ખૂબ સિંચન થાય। બધાને ઠાકોર ખૂબ સુખિયા કરીને પરિવારમાં ખૂબ સંસ્કાર રહે અને સત્સંગ અભિવૃદ્ધિ થાય, ભગવાન સ્વામિનારાયણના ચરણોની પ્રાર્થનાની સાથે બધા ભક્તોને ખૂબ હેતથી જાજાકન જય સ્વામિનારાયણ।